ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, આજે હું તમને દીકરીઓ વિશે જ્ઞાન આપવાનો છું. જે દીકરી કુંવારી છે અથવા તેના વિવાહ થવાના છે તે આ ખાસ વિડીયો જોજો. શિવ મહાપુરાણની વાત છે. જ્યારે એમ કે દેવી પાર્વતીના વિવાહ થાય છે, ભગવાન મહાદેવ સાથે તેના વિવાહ થાય છે, અને જ્યારે તેનું વળાવવાનું ટાણું આવે છે ને, ત્યારે બ્રાહ્મણ પત્નીઓ પાર્વતીને સલાહ આપે છે કે કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે સંસારમાં જીવન જીવવું. તો તેના વિશે આ ખાસ વિડીયો છે, તો ધ્યાનથી તમે આ વિડીયો સાંભળજો. શિવ ભક્તો, અહીં માતા પાર્વતીના મમ્મી તેના માતા મેનાવતી બોલે છે, બ્રાહ્મણ પત્નીઓને કહે છે. બ્રાહ્મણ પત્નીઓ તરફ જોઈ બોલ્યા, તમારા કથનથી મને વિશ્વાસ પડ્યો છે. મનમાં કંઈક સાતા વળી છે. તમે સાસરે વિદાય થતી મારી પુત્રીને કંઈક કહો. અહીં મેનાવતી બ્રાહ્મણ પત્નીઓને કહે છે. મેનાવતીના મનોભાવ પારખી બ્રાહ્મણ પત્નીએ પાર્વતીને નિકટ બેસાડી કહેવા માંડ્યું અને બોલી, ગિરજા કુમારી, તમે અમારા વચનો પ્રસન્નતાપૂર્વક સાંભળો. તે ધર્મની વૃદ્ધિ કરવાવાળા છે. આ લોક પરલોકમાં પણ આનંદ દેવાવાળા તથા સાંભળનારાઓને પણ સુખ પ્રદાતા છે. સંસારમાં પતિવ્રતા નારી ધન્ય છે, બીજી નહીં. તે વિશેષ રૂપથી પૂજનીય છે. પતિવ્રતા બધા લોકોને પવિત્ર કરવાવાળી અને બધા પાપ રાશિનો નાશ કરવાવાળી છે. શિવે જે પત્નીએ પરમેશ્વર સમાન માની પ્રેમથી તેની સેવા કરે છે, તે આ લોકમાં બધા સુખનો ઉપભોગ કરી કલ્યાણમય ગતિને પામે છે. સાવિત્રી, લોપામુદ્રા, અરુંધત્રી, શાંડિલી, શત્રુપા, અંસુયા, લક્ષ્મી, સ્વધા, સતી, સુમતી, શ્રદ્ધા, મેના અને સ્વાહા, આ બીજી પણ ઘણી સ્ત્રીઓ સાધ્વી થઈ ગઈ, જે પોતાના પતિવ્રતા બળે બધા લોકોની પૂજની તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને મુનીશ્વરોની પણ બની ગઈ. એથી તમારે તમારા પતિ ભગવાન શંકરની સદાય સેવા કરવી જોઈએ. તે દીન દયાળુ, બધાના સેવનીય અને સત્પુરુષોનો આશ્રય છે. શ્રુતિઓ અને સ્મૃતિઓના પતિવ્રતા ધર્મને મહાન બતાવ્યો છે. તેનો જેવો શ્રેષ્ઠ બતાવ્યો છે તેવો બીજો ધર્મ નથી. આવું નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ છે. પતિવ્રતા ધર્મમાં તત્પર રહેવાવાળી સ્ત્રી પોતાના પતિના ભોજન કરી લીધા પછી જ ભોજન કરે. શિવે જ્યારે પતિ ઊભા હોય ત્યારે સાધ્વી સ્ત્રીએ પણ ઊભા રહેવું જોઈએ. શુદ્ધ બુદ્ધિવાળી સાધ્વી સ્ત્રીને પ્રતિદિન પોતાના પતિના સૂઈ જવા પછી સૂવું જોઈએ, અને તે જાગે ત્યાર પહેલાં જ જાગી જવું જોઈએ. તે છળ કપટ છોડી સદા તેના હિતકર કાર્ય કરે. શિવે સાધ્વી સ્ત્રી જ્યાં સુધી તે વસ્ત્રાભૂષણોથી વિભૂષિત ન બને ત્યાં સુધી તે પોતાને પતિની દ્રષ્ટિ સન્મુખ ન લાવે. જો પતિ પરદેશ ગયા હોય તો તે દિવસે તેણે કદાપી શૃંગાર કરવા જોઈએ નહીં. પતિવ્રતા સ્ત્રી કદી જ પતિનું નામ ન લે. પતિના કટુ વચન કહેવા પર પણ બદલામાં કડવી વાત ન કહે. પતિના બોલવાથી ઘરના બધા કાર્યો છોડી તુરંત તેની સેવામાં ચાલી જાય અને હાથ જોડી મસ્તક ઝુકાવી પૂછે, નાથ, જે સારું મને બોલાવ્યું હોય તે સુખપૂર્વક કહો, હું તેનું પાલન કરીશ. પછી પતિ જે આદેશ આપે તેનું પ્રસન્નતા હૃદયથી પાલન કરે. તે ઘરના દરવાજા પર બહુ જ સમય સુધી ઊભા ન રહે, બીજાને ઘેર જાય નહીં. કોઈ ગોપનીય વાત જાણી હરેકની સામે તેને પ્રકાશિત ન કરે. પતિના કહ્યા વિના તેના માટે પૂજન સામગ્રી સંયમ લાવી દે તથા તેના હિત સાધનથી યથોચિત અવસરની પ્રતિજ્ઞા કરતી રહે. પતિની આજ્ઞા લીધા વિના ક્યાંય તીર્થયાત્રા માટે પણ ન જાય. લોક ભીડથી ભરાયેલ સભાયા, મેળા આદિના ઉત્સવો જોવાનું તે દૂરથી જ ત્યાગી દે. જે નારીને તીર્થયાત્રાનું ફળ પામવાની ઈચ્છા હોય તેણે પોતાના પતિના ચરણ ધોઈને એ જળ પીવું જોઈએ. તેના માટે તેમાં જ બધાય તીર્થ અને ક્ષેત્ર છે, તેમાં સંશય નથી. પતિવ્રતા નારી ઉત્કૃષ્ટ અન્ન આદિને પરમ પ્રિય ભોજન માનીને ગ્રહણ કરે અને પતિ જે કાંઈ પણ દે તેને મહાપ્રસાદ માની શિરોધાર્ય કરે. દેવતા, પિતૃ, અતિથિ, સેવક વર્ગ, ગાય તથા ભિક્ષુક વર્ગ માટે અન્નનો ભાગ આપ્યા વિના કદી ભોજન ન કરે. પતિવ્રતા ધર્મમાં તત્પર રહેવાવાળી ગૃહદેવીને ઈચ્છવું જોઈએ કે ઘરની સામગ્રીને સંયત અને સુરક્ષિત રાખે, ગૃહ કાર્યમાં કુશળ રહી સદાય પ્રસન્ન રહે અને ખર્ચ બાજુથી હાથ ખેંચેલો રાખે. પતિની આજ્ઞા વિના ઉપવાસ, વ્રત આદિ ન કરે, અન્યથા એને કોઈ પણ ફળ મળશે નહીં. પરલોકમાં તે નરકગામી બનશે. પતિ સુખપૂર્વક બેઠા હોય ત્યાં ઈચ્છા અનુસાર ક્રીડા, વિનોદ અથવા મનોરંજનમાં વ્યસ્ત હોય, એ અવસ્થામાં કોઈ આંતરિય કાર્ય આવી પડે તો પણ પતિવ્રતા સ્ત્રી પતિને કદાપી ન ઉઠાડે. પતિ નપુંસક થઈ ગયા હોય, દુર્ગતિમાં પડ્યા હોય, રોગી હોય, બુઢા હોય અથવા દુઃખી હોય, કોઈ પણ દશામાં હોય, નારી તે એકમાત્ર પતિનું ઉલ્લંઘન ન કરે.
રજસ્વલા હોવા પર તે 3 રાત્રિ સુધી પોતાના પતિને મોં ન બતાવે, અર્થાત તેનાથી અલગ રહે. જ્યાં સુધી સ્નાન કરી શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી પોતાની કોઈ વાત પણ પતિના કાનોમાં પડવા ન દે. સારી પેઠે સ્નાન કરી પછી બધાથી પહેલાં તે પોતાના પતિનું મુખ દર્શન કરે. બીજા કોઈનું મોં કદાપી ન જુએ અથવા મનોમન પતિનું ચિંતન કરી સૂર્યના દર્શન કરે. પતિનું આયુષ્ય વધારવાવાળી અભિલાષા રાખવાવાળી પતિવ્રતા નારી હળદર, સિંદૂર, કાજલ આદિ, મહેંદી, પાન, માંગલિક આભૂષણ આદિ, કેશનું સમારવું, ચોટલો ગૂંથવો તથા હાથ કાનમાં આભૂષણો આ બધાને પોતાની પરથી દૂર ન કરે. ધોબણ, કુલટા, સંન્યાસીની અને ભાગ્યહીન સ્ત્રીઓને કદી જ પોતાની સખી ન બનાવે. પતિનો દ્વેષ કરવાવાળી સ્ત્રી તે કદી જ આદર ન કરે. ક્યાંક એકથી ઊભી ન રહે. કદી નગ્ન બની સ્નાન ન કરે. સતી સ્ત્રી ઓખલી, મૂછળ, ઝાડુ, જાંત અને દ્વારના ચોખટની નીચેવાળા લાકડા પર કદી ન બેસે. પતિ સામે ધૃષ્ટતા ન કરે. જે વસ્તુમાં પતિની રુચિ હોય તેને સ્વયં પણ પ્રેમ કરે. પતિવ્રતા દેવી સદાય પતિનું હિત ચાહવાવાળી હોય છે. તે પતિના હર્ષમાં હર્ષ માને. પતિના મુખ પર વિષાદની છાયા જોઈ સ્વયં પણ વિષાદમાં ડૂબી જાય તથા તે પતિ પ્રત્યે એવો વર્તાવ કરે જેથી તે એને પ્યારી લાગે. પુણ્યાત્મા પતિવ્રતા સ્ત્રી સંપત્તિ અને વિપત્તિમાં પણ પતિ સાથે એકસરખી રહે. પોતાના મનમાં કદી વિકાર ન આવવા દે અને સદાય ધૈર્ય ધારણ કરી રાખે. ઘી, મીઠું, તેલ આદિ સમાપ્ત થઈ જવા પર પણ પતિવ્રતા સ્ત્રી પતિને સહસા એમ ન કહે કે અમુક વસ્તુ નથી. તે પતિને કષ્ટ યા ચિંતામાં ન રાખે. દેવેશ્વરી પતિવ્રતા નારી માટે એકમાત્ર પતિ જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી પણ અધિક મનાય છે. તેના માટે પોતાના પતિ શિવ સ્વરૂપ છે. જે પતિની આજ્ઞા ઉલ્લંઘન કરી વ્રત અને ઉપવાસ આદિનું નિયમોનું પાલન કરે છે તે પતિનું આયુષ્ય હરી લે છે અને મૃત્યુ પછી નરકમાં જાય છે. જે સ્ત્રી પતિના કહેવા પર ક્રોધપૂર્વક કઠોર ઉત્તર દે છે તે ગામમાં કૂતરી અને નિર્જન વનમાં શિયાળી બને છે. નારી પતિથી ઊંચા આસન પર ન બેસે. દુષ્ટ પુરુષની નજીક ન જાય. પતિથી ક્યારેય પણ કાતર વચન ન બોલે. કોઈની નિંદા ન કરે. કલહનો દૂરથી ત્યાગ કરી દે. ગુરુજનોને નિકટ ન તો ઉચ્ચ સ્વરથી બોલે કે ન હસે. જે બહારથી પતિને આવતા જોઈ તુરત જ અન્ન, જળ, ભોજન, વસ્તુ, પાન અને વસ્ત્ર આદિથી સેવા કરે. તેના 2 ચરણ દબાવે. તેમાંથી મીઠા વચન બોલે છે તથા પ્રિયતમના ખેદને દૂર કરવાવાળા અન્યાય ઉપયોગથી પ્રસન્નતાપૂર્વક તેને સંતુષ્ટ કરે છે. તેને માનો 3 લોકનો તૃપ્ત અને સંતુષ્ટ કરી દીધા. પિતા, ભાઈ અને પુત્ર પરિમિત સુખ દે છે પરંતુ પતિ અસીમ સુખ દે છે. એથી નારીએ સદા પોતાના પતિનું પૂજન, આદર, સત્કાર કરવો જોઈએ. પતિ જ દેવતા છે, પતિ જ ગુરુ છે અને પતિ જ ધર્મ, તીર્થ અને વ્રત છે. એથી બધાને છોડી એકમાત્ર પતિની આરાધના કરવી જોઈએ. જે દુર્બુદ્ધિ નારી પોતાના પતિને ત્યાગી એકાંતમાં વિચરે છે તે વૃક્ષની બખોલમાં શયન કરવાવાળી ક્રૂર ઉલ્કી બને છે. જે પરાયા પુરુષને કટાક્ષપૂર્વક દ્રષ્ટિથી જુએ છે તે ઓછું દેખાવાળી થાય છે. જે પતિને છોડીને એકલી મીઠાઈ ખાય છે તે ગામમાં શકુરી થાય છે. જે પતિને તું કહીને બોલાવે છે તે ગુંગી બને છે. શોક્યથી સદા ઈર્ષ્યા રાખે છે તે દુર્ભાગ્યવતી બને છે. જે પતિની આંખ બચાવી કોઈ બીજા પુરુષ પર દ્રષ્ટિ નાખે છે તે કાણી, ટેડા મોંવાળી તથા કુરૂપા થાય છે. જેમ નિર્જીવ શરીર તત્કાળ અપવિત્ર બની જાય છે તે રીતે પતિહીન નારી સારી પેઠે સ્નાન કરવા છતાં પણ સદાય અપવિત્ર રહે છે. લોકમાં તે માતા ધન્ય છે, તે જન્મદાતા પિતા ધન્ય છે તથા તે પતિ પણ જેના ઘરમાં પતિવ્રતા દેવી વાસ કરે છે. પતિવ્રતા પુણ્યથી પિતા, માતા અને પતિના કુળની 3 પેઢીઓ લોકો સ્વર્ગમાં સુખ ભોગવે છે. દુરાચારિણી સ્ત્રીઓ પોતાના શીલભંગ કરી દે છે. તે પોતાના માતા પિતા અને 3 કુળને નીચે ઉતારી દે છે તથા લોક અને પરલોકમાં પણ પોતે દુઃખ ભોગવે છે. પતિવ્રતા પગ જ્યાં જ્યાં પૃથ્વીનો સ્પર્શ કરે છે ત્યાં ત્યાંની ભૂમિ પાપરહિણી તથા પરમ પાવન બની જાય છે. ભગવાન સૂર્ય, ચંદ્રમા તથા વાયુદેવ પણ પોતાની જાતને પવિત્ર બનાવવા માટે જ પતિવ્રતાનો સ્પર્શ કરે છે, અન્ય દ્રષ્ટિથી નહીં. પાણી પણ સદાય પતિવ્રતાનો સ્પર્શ કરવા ચાહે છે અને તેનો સ્પર્શ કરીને અનુભવ કરે છે. આજ મારી જડતાનો નાશ થઈ ગયો તથા આજ હું બીજાઓને પવિત્ર કરવાવાળી બની છું. ભાર્યા જ ગૃહસ્થ આશ્રમની જડ છે. ભાર્યા સુખનું મૂળ છે. ભાર્યાથી ધર્મના કુળની પ્રાપ્તિ થાય છે તથા ભાર્યાથી જ સંતાનની વૃદ્ધિમાં કારણ છે.
શું ઘરમાં પોતાના રૂપ અને લાવણ્ય પર ગર્વ કરવાવાળી સ્ત્રીઓ નથી? પરંતુ પતિવ્રતા સ્ત્રી તો વિશ્વનાથ શિવ પ્રત્યે ભક્તિ થવાથી જ પ્રાપ્ત થાય છે. ભાર્યાથી આ લોક અને પરલોકમાં બેઉ જ પર વિજય મેળવી શકાય છે. ભાર્ય અને પુરુષ દેવયજ્ઞ, પિતૃયજ્ઞ અને અતિથિ યજ્ઞ કરવાનો અધિકાર નથી થતો. વાસ્તવમાં ગૃહસ્થ તે છે જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રી છે. બીજી સ્ત્રીઓ તો પુરુષને એ રીતે પોતાના ગ્રાસ બનાવે છે જેમ વૃદ્ધાવસ્થામાં રાક્ષસી. જેમ ગંગા સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે, એ જ રીતે પતિવ્રતા સ્ત્રીના દર્શન કરવાથી બધું જ કાંઈ પાવન થઈ જાય છે. પતિને જે ઈષ્ટદેવ માનવાવાળી સતી નારી, ગંગામાં કોઈ ભેદ નથી. પતિવ્રતા અને તેના પતિદેવ ઉમા અને મહેશ્વર સમાન છે. એની વિદ્વાન મનુષ્યને બેવનું પૂજન કરે છે. પતિ પ્રણવ છે અને નારી વેદની ઋચા. પતિ તપ છે અને સ્ત્રી ક્ષમા. નારી સત્કર્મ છે અને પતિ તેનું ફળ. સતી નારી અને તેના પતિ બેઉ ધન્ય છે. ગિરિજા કુમારી, હવે તમે મારી પાસેથી પ્રસન્નતાપૂર્વક પતિવ્રતાનો ભેદ સાંભળો. પતિવ્રતા નારીમાં ઉત્તમા આદિ ભેદથી 4 પ્રકારની બતાવી છે. તે પોતાનું સ્મરણ કરવાવાળા પુરુષોના બધા જ પાપ હરી લે છે. ઉત્તમા, મધ્યમા, નિષ્કુષ્ટા અને અતિ નિષ્કુષ્ટા, આ પતિવ્રતા 4 ભેદ છે. હવે હું તેમાં લક્ષણ બતાવું છું, તે ધ્યાનથી સાંભળો. પાર્વતી, જેનું મન સદા સ્વપ્નમાં પણ પોતાના પતિને જ દેખે છે, બીજા કોઈ પુરુષને નહીં, તે સ્ત્રી ઉત્તમ યા અતિ ઉત્તમ શ્રેણીની પવિત્રતા ગણાય છે. શૈલજા, જે બીજા પુરુષને ઉત્તમ બુદ્ધિથી પિતા, ભાઈ અને પુત્ર સમાન જોવે છે, તેને મધ્યમ શ્રેણીની પતિવ્રતા કહે છે. પાર્વતી, જે મનથી પોતાના ધર્મનો વિચાર કરી વ્યભિચાર નથી કરતી, સદાચારમાં સ્થિત રહે છે, તેને નિષ્કુષ્ટા અથવા નિમ્ન શ્રેણીની પતિવ્રતા કહી છે. જે પતિના ભયથી તથા કુળના કલંક લાગવાના ડરથી વ્યભિચાર બચાવવાનો પ્રયત્ન કરે છે, તેને પૂર્વકાળમાં વિદ્વાનોએ અતિ નિષ્કૃષ્ટા અથવા નિમ્નતમ શ્રેણીની પતિવ્રતા બતાવી છે. શિવે આ 4 પ્રકારની પતિવ્રતાઓ બધા લોકના પાપ નાશ કરવાવાળી અને તેને પવિત્ર બનાવવાવાળી છે. અત્રિની સ્ત્રી અનસૂયાએ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 દેવતાઓની પ્રાર્થનાથી પતિવ્રતના પ્રભાવનો ઉપયોગ કરી વારાના શાપથી ભરેલા એક બ્રાહ્મણને જીવિત કરી દીધો હતો. શૈલ કુમારી એટલે કે પાર્વતી, આવું જાણી તમારે નિત્ય પ્રસન્નતાપૂર્વક પતિની સેવા કરવી જોઈએ. પતિ સેવન સદા બધા અભિષ્ટ ફળો દેવાવાળું છે. તમે તો સાક્ષાત જગદંબા મહેશ્વરી છો અને તમારા પતિ સાક્ષાત ભગવાન શિવ છે. તમારું તો ચિંતન માત્ર કરવાથી સ્ત્રીઓ પતિવ્રતા બની જશે. દેવી, જો તમારી પાસે આ કાંઈ કહેવા પ્રયોજન નથી, તથાપિ આજ લોકાચારથી આશ્રય લઈ મેં તમને સતી ધર્મનો ઉપદેશ આપ્યો. એટલે બ્રાહ્મણ પત્નીઓ કહે છે કે મેં તમને ઉપદેશ આપ્યો. દેવી, મેં તમને ઉપદેશ આપ્યો. બ્રાહ્મણ પત્નીએ પતિવ્રત ધર્મની શિક્ષા પૂર્ણ કરી મેનાને બોલાવી કહ્યું, મહારાણીજી, હવે આપની પુત્રીની યાત્રા કરો અને વિદાય આપો. તો શિવ ભક્તો, આવી હતી સુંદર શિવ મહાપુરાણની વાત, દીકરીઓની વાત. જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. અને ખાસ કરી અને નાની મોટી દીકરીઓને આ વિડીયો સંભળાવજો, જેથી કરી અને તેનું જીવન ધન્ય બને, તેનું જીવન માતા પાર્વતી સમાન બને. મહાદેવ.